મારું બાળક એ તુકારે ઘરે કે ને શિક્ષકને, ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે છે, તારા કરતાં તો વધુ જ ખબર પડતી હશે. અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો, પણ શરત હાવી ન થઈ જાય, અરે હું કાલ આવું. ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું, ગણિત મેથ્સ શીખવી છે કે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે. કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે, પણ શું બોલવું, કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય. જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજો, તો પૂછતા રહેજો, એને સજાગ રાખજો કે આનો બાપ ગમે ત્યારે આવશે, આની મમ્મી ગમે ત્યારે પૂછશે. અને શિક્ષક જ્યારે કહે ને કે તમારા બાળકમાં આ તકલીફ છે, તો સાંભળવાની તૈયારી રાખજો. ના હોય જ નહીં, કોઈ દી ન હોય, અમને ખબર છે ને, અમારી આટલી પેઢીમાં કોઈ આ કોઈ દી ન હોય જ નહીં બેન, તમારે ભૂલ થાય છે. પછી બેન એક વાર કે બે વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે, અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું 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 થાય. ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ. પછી એવું થશે કે ધીમે 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 તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા આવ્યા રાખશે, સતત કોકને કહી દેવાની જ મજા આવ્યા રાખશે. એવું ન કરો. બાળકને મહેનત કરતા શીખવાડો, એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો, સંઘર્ષનો નહીં. બાળક જ્યારે તમારું એમ કે હું પપ્પા પહેલો આવ્યો, ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં, બાળકને એમ કહો કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો. બાળક એમ કે પપ્પા હું આ મેડલ લઈને આવ્યો, વેરી ગુડ બેટા, બહુ સરસ, તારી મહેનત એવી હતી, તારા ઉજાગરા એવા હતા, તને મેડલ મળે. એટલે બાળકને જ્યારે મેડલ ન મળે, કાંઈ ન થાય, ત્યારે એને મરી જવાના, વયા જવાના વિચાર ન આવે, એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો, એ મધ તમે ચખાડી દીધું કે મહેનતની એ મજા હોય, એનાય પોખણા હોય, કેટલી બધી વાર હોય. રિહર્સલનો પણ એને આનંદ આપવા માંડે. પણ અત્યારે આપણે બધા, અને બીજું અત્યારે કેવું છે કે મા બાપ ઉપર બીજા પ્રકારની તવાઈઓ છે. કારણ કે બીજું કેવું છે કે અત્યારે એક વ્યક્તિથી ઘર ચાલે એમ નથી, એટલે પતિ પત્ની બંને વર્કિંગ વિમેન હોય, હસબન્ડ વાઈફ, વર્કિંગ હસબન્ડ વાઈફ હોય. એટલે એક બધા જેવું કે અત્યારની બહેનો તો બાળકને ઘડીક ટ્યુશનમાં મોકલે, ઘડીક સ્કેટિંગમાં મોકલે, ઘડીક મ્યુઝિકમાં મોકલે, ક્યારેક ડ્રોઈંગમાં મોકલે, ઘડીક અહીંયા મોકલે, અહીંયા મોકલે, હાંજ પડે બાળકને થકવી દે. કેવું બહુ સહેલું છે, કેવું બહુ સહેલું છે. પણ જે વર્કિંગ વિમેન હોય એણે પોતાની ગેરહાજરીમાં એનું બાળક જે કલાકો પસાર કરવાના છે એ કલાક એણે ક્યાં પસાર કરવાના, મોબાઈલની સ્ક્રીનમાં, કોકનું સાંભળવામાં, કે પાડોશીને ત્યાં મૂકવામાં, કે ક્યાંક આવી કલાઓમાં, એ બાબતનેમાં ફરક છે. બધી મમ્મીઓને ખબર છે કે બધામાં કાંઈ એનો દીકરો પારંગત નથી થઈ જવાનો. એને નહીં ખબર પડતી હોય કે એના પપ્પાએ કોઈ દી લવ લેટરમાં દિલ હાચા નથી દોર્યા, આનો દીકરો હું ફૂલ દોરવાનો હતો, તો એ ડ્રોઈંગમાં મોકલશે, તો એ સંગીતમાં મોકલશે, તો એ ફ્રેન્ચ ક્લાસમાં મોકલશે, તો એ સ્વિમિંગમાં મોકલશે. કારણ કે એક નોકરી કરતી માં કે કોઈક બીજી માં એટલા માટે ઈચ્છે છે કે એનું બાળકનો જે સમય છે ને ક્યાંક કોઈ ક્રિએટિવિટીમાં જાય. તમે આખા બુફે હોય તેમાં પહેલાં બધું આપણે ચાખીએ ને, પછી એક ઉપર ઝપાટો બોલાવીએ, ખાવા જેવું આ છે. એવી જ રીતે મા બાપ છે એ ક્યારેક આવા ક્લાસમાં બાળકને ટેસ્ટ કરવા મૂકે, કદાચ તું ક્લિક થઈ જાય, અને એકેયમાં ક્લિક ન થાવ. તો અત્યારે તો કેવું છે કે તમે જ્યારે લગ્નની માર્કેટમાં આવો ત્યારે હવે છોકરીને જે ગમતો હોય કહેવાનું, એટલે છોકરી એમ કે મને તો ઓલું મ્યુઝિક છે, અરે તમને ઓલો રાગ ખબર છે કે બાળકને મૂક્યો હતો. પેઇન્ટિંગના લસરકા દેખાડે, ભલે ને પેઇન્ટિંગ આવડતું ન હોય પણ પેઇન્ટિંગમાં હું હોય એટલું તો ખબર પડે. તમારું બાળક 4 થી 5 વિષયમાં વાત કરી શકે એટલું પારંગત થતું હોય તો કરવામાં વાંધો શું છે યાર?
અને મેં કીધું એમ કે એ ક્યાંક એ સ્ત્રીની અભાવ છે, એને તકલીફ છે કે મારા ગયા પછી. કારણ કે કેવું થાય છે ખબર છે, ક્યારેક સાસુ પાસે મૂકીને જવાનું હોય, નણંદ પાસે મૂકીને જવાનું હોય, જેઠાણી પાસે મૂકીને જવાનું હોય, દેરાણી પાસે જ મૂકીને જવાની, આ અલગ 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 સ્ત્રીઓ પાસે મૂકીને, કાં તો આયાબેન પાસે મૂકીને જવાનું હોય. હવે દર વખતે કંઈ કોઈકનું બાળક સંભાળવું આપણને ન ગમતું હોય, એટલે મહિનામાં એકાદ વખત એ સ્ત્રીનો પારો ચડી જતો હોય, સ્વાભાવિક છે. એટલે આખા દિવસનો પારો જે તમારા ઉપર ચડ્યો છે, દીકરા ઉપર, કે જે સંતાન તમે ઘરે મૂકીને ગયા છે એના ઉપર પડે. તાર મમ્મી તો વયું જાઉં, હું અમારે રોજ કોબીન શાક કરવાનું, એને તો હમણાં પરસું પડીને વયું જાઉં એક્ટિવા લઈ. એ સાંભળવા ક્યાંક એક સ્ત્રી ઈચ્છે છે કે એને આવું ન ખબર પડે મારા બાળકને, એટલા માટે એને ડ્રોઈંગમાં મૂકી દો, એને મ્યુઝિકમાં મૂકી દો. હું આવું ત્યાં સુધી એના 3-4 કલાક ક્યાંક એવી જગ્યાએ જાય કે જ્યાં એને કાંઈ ન ગમવાનું કરવા મળે, તો એક એવા એના લર્નિંગના સ્ક્રીન ઉપરથી તો દૂર રહે. કારણ કે આપણે જુઓ અત્યારે નાના નાની દાદા દાદી શું કરતા હોય, ક્યાં કે બાળકો શું કામ એની પાસે વધુ જવા માંડ્યા ક્યારેક, કારણ કે દાદા ફોન આપે, દાદી તરત ફોન આપી દે. અને બાળક એટલું બધું, અત્યારની પેઢી તો એટલી હોશિયાર છે, દાદી તમને ખબર છે આમાં શું આવે? એટલે દાદીને એમ થાય કે અરે મારા દીકરાનો દીકરો કેવો હોશિયાર, મોબાઈલ તો આ મોકલી લે. બહુ હોશિયાર પેઢી છે ને આ તો ભાઈ. અને આપણા સંતાનો આપણા કરતાં તો અપગ્રેડ વર્ઝન થઈને જ આવ્યા હોય ને આ પૃથ્વી પર. એટલે એમ કે, અને બીજું સૌથી મહત્વનું, જેમ મેં પિતા માટે કીધું એમ દરેક સ્ત્રીઓને મારે વિનંતી છે કે તમારી સાસુ માટેના તમારા ખરાબ અનુભવ હોય એટલે આપણા સંતાનોને એ ખરાબ અનુભવ કહી અને એને દાદીના પ્રેમથી વંચિત ન કરવો. આપણને સહેજ એવું થાય કે એના પપ્પાને તેને મમ્મીનું બહુ છે, મારા દીકરાને આનું બહુ થવા માંડ્યું, બહુ કરી શેર બજારમાં પછી નીચો પાછો ધડાકો આવ્યો. એટલે આપણે બાતો આવા છે, બાતો આમ કરે, બાતો આમ કરે, બાતો આમ કરે. એટલે દીકરાને એમ થાય કે, અથવા દીકરીને એમ થાય કે દાદી છે ને છે તો કંઈક. પછી દાદી નામના તત્વને એ જુદી જ રીતે જોતું થઈ જાય, એની ફેરીટેલમાંથી દાદી નામનું પાત્ર જતું જાય, એક વિલન તરીકે જાય. પણ જ્યારે તમે દાદી બનો ને એનું સંતાન એને એમ કે, ત્યારે એ એમ કે દાદી આવા જોઈએ, મારા આવા જ હતા ને તારા આવા જ હશે. કારણ કે આપણે એને દાદીની સમજ આપી કે દાદી આવા હોય, દાદા આવા હોય. બે હાથ જોડીને વિનંતી છે કે દરેક મા બાપને તમારા સંબંધોના ખરાબ અનુભવનું પાણી તમારા કુમળા બાળકના છોડમાં ન નાખો, જેથી એ પાણીમાં દાબતા આપતા એ ફૂલમાં ક્યાંક ક્યાંક વિષ આવે અને કોઈ ભમરા રમતા રમતા એ ફૂલ પર ન આવે. શું કામ એને આ જગતના પ્રેમની શક્યતાથી વંચિત કરો છો? આપણું બાળક અકસ્માતથી આવે, કારણથી આવે, આયોજનથી આવે, પણ ગમે એમ આવે. હું ફરીવાર કહું છું કે બે માણસ પ્રેમ કરતા ભૂલી જાય ને એટલા માટે ઈશ્વર બાળક આપે, કે તમને હું પ્રેમ કરવાનું, આ પૃથ્વીને પ્રેમ કરવાનું, જીવનને પ્રેમ કરવાનું, એકબીજાને પ્રેમ કરવાનું એક નવું કારણ આપું. જીવી લ્યો, જીવી લ્યો. અને આ પૃથ્વી પરના કેટલાય મા બાપ, આ જગતમાં કેટલાય લગ્ન માત્ર સંતાનોના કારણે ટકતા હોય છે. ક્યારેક કેવું ઈચ્છે છે, ચોક્કસ લગ્નના ટકાઉપણા ઉપરથી કંઈ પ્રેમ નક્કી ન થાય, પણ ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચેની સેલોટેપ છે ને એક બાળક બને, પપ્પા બને, મમ્મી બને, અને સંબંધ સરસ રીતે જળવાઈ જાય, જીવન ઉજવાઈ જાય. બાળકને સપના જોવાની ક્ષમતા આપો, સપના જોવાની આવડત શીખવો, પણ મારા અધૂરા સપના તું જીવ એવી અપેક્ષા ન રાખો, એવો બોજ એના ઉપર ન રાખો. અને ક્યાંક હું એક એવું પાછી હિમાયતી કરું છું કે આપણા અધૂરા રહેલા સપના હોય તો બાળકને કહેવા જોઈએ કે બેટા મને બહુ જ એવું હતું એક સ્પેલમાં કે મારે છે ને ટ્રેકિંગ પર અહીંયા જઈને આવું કરવું છે, આવું કરવું છે, પણ ઘરની સ્થિતિ બરાબર નહોતી એટલે મારે તરત જ તે ક્લાર્કની નોકરી એક્સેપ્ટ કરી લેવી પડી. પણ તારી પાસે શક્યતા છે સપના જીવી લેવાની, હું એવું તને નહીં થવા દઉં. ત્યારે સંતાનને પાછું એવું થશે કે મારે મારું નહીં, મારા બાપનું સપનું જીવવું છે. શું કામ? કારણ કે આપણે કકડાટના રૂપે નહીં, એક જીવનની કથાના રૂપે, વાર્તાના સ્વરૂપે આપણા બાળકને કીધું. અને બીજી આપણા બધાની અત્યારે એટલી તકલીફ છે કે આપણે ફેરીટેલ કહીએ,